બિલ ગેટ્સની વાત આપણે સાંભળી હશે, ધ કિંગ ઓફ કમ્પ્યુટર વર્લ્ડ. આ તો અમેરિકન સરકાર એક પોલિસી ઘડી, બાકી તો આખું ઇન્ટરનેટ કંટ્રોલ કરત, તો અનડિસ્પ્યુટેડ થઈ જાય તે વ્યક્તિ. પણ મોનોપોલી એક જણા ન આવી જાય એટલે અમેરિકન ગવર્મેન્ટે પોલિસી નક્કી કરી, એટલે આખી કંપનીના 2 ભાગ થઈ ગયા. પણ બિલ ગેટ્સ મોસ્ટ ઓર્ડિનરી સ્ટુડન્ટ, હમણાં ઇંગ્લેન્ડમાં 8મા ધોરણમાં જે સ્કૂલમાંથી એને કાઢી મૂકવામાં આવેલો કે ભાઈ આ છોકરો નહીં ભણી શકે, આ છોકરો ધમાલ કરે છે એટલે સ્કૂલનું નામ બગાડશે, તમામ શિક્ષકો જેને ભણાવવાના ક્લાસમાં જાય છે એની બધાની ફરિયાદ છે, એટલે આને રસ્ટિગેટ કરો. એ સ્કૂલમાં કોન્વોકેશન ડેમાં ચીફ ગેસ્ટ તરીકે એને બોલાવવામાં આવ્યા, એના હાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યું. પૃથ્વી પર ઘણા આશ્ચર્ય સર્જાતા હોય છે આવા. અને ત્યાં સ્કૂલના પ્રિન્સિપલે વિનંતી કરી કે અમારે એક કમ્પ્યુટર બિલ્ડિંગ બાંધવું છે, તો વી વોન્ટ ડોનેશન. બિલ ગેટ્સે પૂછ્યું કેટલું, તો કે £5 million, એટલે કે 50 લાખ પાઉન્ડ. બિલ ગેટ્સે ઈશારો કરીને સેક્રેટરીને ઓડિયન્સમાંથી બોલાવ્યા કે એક £10 million નો ચેક લખી આપો. પ્રિન્સિપલ કે આઈ વોન્ટ ઓનલી £5 million. તો કે રાખજો, જરૂર પડે તો વાપરજો. 50 લાખ પાઉન્ડ માંગેલા, 1 કરોડ પાઉન્ડ આપી દીધા. ટાઈમ મેગેઝિને લખ્યું છે અત્યારે એની આવક 1 કલાકની 4 કરોડ રૂપિયા છે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે હી અર્ન્સ 96 કરોડ રૂપીસ. આ એનું 24 કલાકનું ચક્ર છે. રાત્રે 8 કલાક સુઈ જાય ને પ્રેમથી, તો એ સવારે 8 ચોખ્ખું 32 કરોડ તૈયાર હોય. આનું 24 કલાકનું તંત્ર સેટ થયેલું છે. એ સ્વિમિંગ પુલમાં કલાક નાય તો બહાર નીકળેલા 4 કરોડ તૈયાર જ હોય એના. બધા ઓવરહેડ કોસ્ટ, સેલરીઝ, રનિંગ ધ કંપની, બધું એના પર્સનલ કોસ્ટ બધું ડિડક્ટ કરીએ, ચોખ્ખા 4 કરોડ રૂપિયા કલાકે એના ખિસ્સામાં આવે છે. એણે પોતાના જીવન વિશે એક પુસ્તક લખ્યું છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બહુ જ ફાઇન પુસ્તક છે. આપણે ઈમેલમાં જે એડ્રેસ લખીએ છીએ ને @ એટલે બિઝનેસ એટ ધ રેટ ઓફ લાઇટ. વીજળીની ઝડપે તમારે વેપાર કરવો છે? આપણા બધાની હા છે ને? અને શું કામ ના હોઈ શકે? તો એની માટે એ પુસ્તકમાં એમણે સિદ્ધાંતો મૂક્યા છે કે હું આ ઝડપે જે વેપાર કરી શક્યો, એમાં કયા સિદ્ધાંતો મારા જીવનમાં મેં અપનાવેલા અને કયા સિદ્ધાંત ઉપર મેં સંપૂર્ણ ફોકસ, કોન્સન્ટ્રેશન રાખીને કોઈ દિવસે માર્ગેથી હું ચલાયમાન, કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેટલા અવરોધોની વચ્ચે હું થયો જ નથી. એ મારા જીવનના 3 સિદ્ધાંતો. આ વાત એમણે સાહજિક રીતે પ્રવચનમાં યુરોપમાં જીનીવામાં કરી હતી. પછી એમાંથી એમને પ્રેરણાથીને પુસ્તક લખ્યું. અને કયા ઠેકાણે એમને પ્રવચન કરેલું કે જ્યારે G8 ના ફિનાન્સ મિનિસ્ટર્સ, G8 શબ્દથી આપણે પરિચિત હશું, દુનિયાના ટોપ 8 દેશો, ઇન્ડસ્ટ્રીયલાઇઝ દેશો, G8, એના ફિનાન્સ મિનિસ્ટર્સ અને સાથે 150 દેશોના નાણામંત્રીઓ, એટલે 150 + 8, 158 દેશોના નાણામંત્રીઓ હાજર હતા. એ નાણામંત્રીઓને 2 કલાક સુધી બિલ ગેટ્સે સંબોધન કર્યું કે તમારે તમારા દેશની ઇકોનોમિક પોલિસીમાં શું રિફોર્મ્સ લાવવા જોઈએ જેથી લોકોને નોકરી મળે, લોકો થોડા આર્થિક રીતે સદ્ધર થાય અને તમારું પોતાનું વ્યવસ્થા અને આર્થિક તંત્ર સબળ થાય. હવે 158 દેશના નાણામંત્રીઓને 2 કલાક સંબોધન કરે બિઝનેસમેન, એ કેવો હશે? એની વિચારધારા કેવી હશે? એના જીવનમાં એને જે સિદ્ધિ મેળવી, એ માર્ગ જેને અપનાયો, સિદ્ધિ તો મળી, ઇટ્સ અ ગ્રેટ સ્ટોરી. પણ એના કરતા પણ ગ્રેટ સ્ટોરી, એને જે માર્ગ અપનાયો અને માર્ગમાંથી ક્યારેય વિચલિત ન થયા, એ અગત્યનું છે. તો જે 3 મુદ્દા એમણે બિલ ગેટ્સે આ પુસ્તકમાં લખ્યા છે, બિલ ગેટ્સ પોતે લખે છે કે એવરી સ્ટેપ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ ડિટર્મિનેશન. પહેલી તો દ્રઢતા કે આ કરવું છે. ઇન્ટેન્સ વર્ક, ખૂબ કામ, પુષ્કળ કામ મેં કર્યું છે, રાત દિવસ જોયા વગર. આપણો આ મુદ્દો પહેલો અહીંયા સચવાય છે, પરસિવિયરન્સ, કે ગણતરીપૂર્વકનો પુરુષાર્થ પણ કરવો તો પડશે જ. ઇન્ટેન્સ વર્ક. અને ત્રીજી વસ્તુને લખી એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ. બીજાના વિચારોનો સ્વીકાર, સહર્ષ સ્વીકાર. પછી અપનાવવું કે ન અપનાવવું એની પાછળની એ વિચાર રાખે,
પણ એકવાર પ્રેમથી સાંભળવા અને અપનાવવાનો પ્રયત્ન કરવો જો સારા હોય તો. અને જીવનમાં કોઈ પણ મહાન વ્યક્તિ તમે જો એનું જીવન ચરિત્ર વાંચો, મેં તો મારા જીવનમાં 200 થી પણ વધારે મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે. અને એમાં જે આ બિલ ગેટ્સે વાત લખી છે બધાના જ જીવનમાં તમને જોવા મળે છે. અને ઇન્ક્લુડિંગ BAPSના અત્યારના પ્રેસિડેન્ટ અને ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ સિદ્ધાંતો બહુ દ્રઢતાપૂર્વક જોવા મળે છે. ત્યારે જ પીપલ રીચ ધીસ હાઇટ.